નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે ભગવતી વિશાવડિયા અબ તક બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। ગાંધીનગરમાં ગ્લોબલ ટ્રેડ શોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન કરાયું। વાઇબ્રન્ટની સફળતાથી 20 વર્ષમાં રાજ્યનો જીડીપી 21 લાખ કરોડને પાર પહોંચ્યો। રાજકોટમાં વ્યાજખોરોનો આતંક, પૈસાની ઉઘરાણી મામલે છરીના ઘા ઝીકી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો। સમાચારો જોઈએ વિસ્તૃતમાં। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત રાત્રે ગુજરાત આવી પહોંચ્યા બાદ આજે સવારે તેઓ મહાત્મા મંદિર પહોંચ્યા હતા, જ્યાં મોઝામ્બિક રાષ્ટ્રપતિ અને તિમોર લેસ્ટે દેશના રાષ્ટ્રપતિ સાથે બેઠક યોજી હતી। બપોરે 3 કલાકે વડાપ્રધાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન પણ કર્યું હતું। ત્યારબાદ સાંજે રોડ શો પણ યોજાયો હતો। આજથી ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024નો પ્રારંભ થયો છે, ત્યારે આજે સવારે મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિંગ જેસિન્ટો ન્યુસીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું હતું। તેનું સ્વાગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું। બાદમાં ભૂપેન્દ્ર પટેલ અને મોઝામ્બિકના રાષ્ટ્રપતિ બાય કાર ગાંધીનગર જવા માટે રવાના થયા હતા, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજભવનથી મીટિંગ માટે મહાત્મા મંદિર પહોંચ્યા હતા। મીટિંગ બાદ નરેન્દ્ર મોદીએ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યું હતું અને ત્યારબાદ અમદાવાદમાં રોડ શો યોજાયો હતો। મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2003માં શરૂ કરવામાં આવેલી આ સમિટ ઔદ્યોગિક એકમોના રોકાણ માટે પસંદગીનું પ્રથમ સ્થળ બનવા તેના પ્રારંભિક મિશનથી પણ આગળ વધીને નવા ભારતને આકાર આપવામાં પ્રેરક બળ બની છે તેવું જણાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે 10મી વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટના યજમાની માટે ગુજરાત સજ્જ છે। મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 2 દાયકામાં દ્વિવાર્ષિક સમિટ માત્ર ગુજરાતની ગતિશીલ ઉદ્યોગ સાહસિક ભાવનાને જ ઉજાગર નથી કરી, પરંતુ અર્થપૂર્ણ ચર્ચાઓને પ્રોત્સાહન આપી એકમો શરૂ કરવા ઉદ્યોગોને આદર્શ મંચ પૂરો પાડ્યો છે। ગત રાત્રિના રાજકોટમાં વ્યાજખોરોએ યુવકનો ભોગ લીધો છે। વ્યાજ લીધેલા પૈસા ઉઘરાણી મામલે વ્યાજખોરો દ્વારા યુવાનના પિતા ઉપર હુમલો કરાયો હતો। પિતાને બચાવવા જતા પુત્ર સૂરજ ઠાકરને આરોપીએ છરીના ઘા ઝીકી દીધા હતા। તેજસ ઠાકરે વ્યાજખોરો પાસેથી ₹20,000 લીધા હતા। આ હુમલામાં યુવકના માતા પણ ઈજાગ્રસ્ત બન્યા છે। ઘાયલ સૂરજ ઠાકરને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પલટાયો હતો। સમગ્ર ઘટનાને પગલે રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો દોડી ગયો હતો। હત્યાના આરોપી ફરાર થતા તેને પકડવા પોલીસે ચક્ર ગતિમાન કર્યા હતા। મૃતક સૂરજ ઠાકરના પરિવારે ન્યાયની માંગ કરી છે। આરોપી કમલેશગીરી ગોસાઈ અને આરોપી પુત્ર જીગર ફરાર છે। રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી પદેથી સત્તારૂઢ થયા બાદ કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરવાના ઉમદા હેતુથી ત્રણેય મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, ડોક્ટર માધવ દવે અને વિરેન્દ્રસિંહ ઝાલાને સાથે રાખી શહેરના તમામ 18 વોર્ડમાં પ્રવાસ કર્યો હતો। તેમણે તમામ શ્રેણીના કાર્યકર્તાઓ સાથે બેઠક પણ યોજી હતી, જેમાં તેઓ વ્યક્તિગત ધોરણે 4500થી વધારે કાર્યકર્તાઓને મળ્યા હતા અને હાલની સ્થિતિ અંગે રજની માહિતી મેળવી હતી। પ્રવાસ પૂર્ણ થયા બાદ આજે તેઓએ રાજકોટ શહેર ભાજપના પ્રભારી પ્રકાશભાઈ સોની સાથે અબ તક મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લઈ માહિતી પૂરી પાડી હતી। ના, હું એવો ચોક્કસ દાવો નહીં કરું, પણ એટલું ચોક્કસ કહીશ કે જે રીતે વોર્ડ નંબર 1 થી 18 ની અંદર જે રીતે પ્રવાસ કર્યો, એમાં સૌથી વધુ જે રીતે કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો અને વ્યાપક પ્રમાણમાં સમર્થન મળ્યું લોકોનું અને કાર્યકર્તાઓનું। 4500થી વધુ કાર્યકર્તાઓને રૂબરૂ મળ્યો અને જે રીતનો માહોલ જોયો એના ઉપરથી હું ચોક્કસ કહીશ કે જે ટાર્ગેટ આપવામાં આવ્યો છે એ અમે 100% હાંસલ કરશું। ક્ષતિની દ્રષ્ટિએ નહીં કહું, પણ એટલું ચોક્કસ કહીશ કે કાર્યકર્તાઓમાં ક્યાંક આવડું મોટું ભાજપનો પરિવાર હોય એટલે સ્વાભાવિક રીતે ક્યાંક નાનો મોટો મતભેદ હોઈ શકે, મનભેદ નહીં, બધાને સાથે બેસાડીને એક સૂત્રતાથી કામ કરી એ અમારું સૂત્ર હતું કે ભાઈ નાનો મોટો પ્રશ્ન હોય તો સાથે બેસીને પૂરો કરી, પણ પારિવારિક ભાવનાથી, બંધુત્વની ભાવનાથી આપણે બધાએ સાથે કામ કરી આપણને બધાને સંઘના સંસ્કાર મળ્યા છે। તો સંઘના સંસ્કારમાં આપણે બધાને સાથે રાખીને કામ કરવાનું આપણી પ્રવૃત્તિ છે અને એમાં આપણે બધાએ સાથે રાખીને એટલે મેં નાનો મોટો એવો પ્રયાસ કરી છે કે બધા ક્યાંક નાનો મોટો મતભેદ હોય તો એ મનભેદમાં ન પરિણામે ખાલી મતભેદને આપણે સારી રીતે બેસાડીને પૂરો કરીએ। મુકેશભાઈ, એક તમે સામાજિક સંસ્થાઓમાં અને જાહેર કામોમાં ઘણા બધા સંગઠનના મેનેજમેન્ટલી સ્કિલ તમે સાબિત કરી દીધી। એક તમે રાજકીય પક્ષમાં તમે ભાજપમાં સક્રિય હતા, પણ રાજકીય પક્ષના એક તમને હોદ્દો આપ્યો પ્રમુખ તરીકે, અને હવે તમે જ્યારે રાજકોટનું મેનેજમેન્ટ કરવાનું છે, તમને બેમાં ડિફરન્સ શું દેખાય છે, શું આમાં ચેન્જ કરવા જેવું છે? મેં એવું પ્રત્યક્ષ અનુભવ્યું કે બધાને સાથે રાખીને કામ કરો તો ચોક્કસ સમર્થન મળે। બીજું, વિશાળ દ્રષ્ટિકોણથી કામ કરવું પડે, મોટું મન રાખવું પડે અને ચેલેન્જિંગ જોબ મને બહુ ગમે છે। ક્યાંક પડકાર હોય અને એ કામ કરી તો એમાં આપણી શક્તિ બહાર આવે અને એ કામ કરવામાં આપણી શક્તિ બહાર દેખાય અને કામ કરવાની પણ મજા આવે। પણ મારો પ્રત્યક્ષ અનુભવ એવું ચોક્કસ કે સામાજિક ક્ષેત્રમાં કામ કરવું અને રાજકીય ક્ષેત્રમાં કામ કરવું એ માસ ડિફરન્સ છે।
પણ જો તમે હકારાત્મક ભૂમિકાથી કામ કરો તો બધા જ સાથે રાખીને કામ કરી શકાય અને સારું પરિણામ લઈ આવી શકાય. ભાજપે કાયમ સારી છબીને લોકો વચ્ચે લાવવાની કોશિશ કરી છે. કાયમ દરેક સંગઠન હોય, સત્તામાં હોય, અને એ કદાચ એના પરિણામો કયો કે ફળ કયો એને તમે કેવા જોઈ રહ્યા છો? કારણ કે આજે દરેક વ્યક્તિ એવું એક જોવા માંગે છે ચહેરો કોણ છે, ચહેરાની એક મહત્વતા આવી ગઈ છે. લોકોનું સમર્થન ભારતીય જનતા પાર્ટી પ્રત્યે ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદીના ચહેરાને જે રીતે લોકો જોવે છે, આજે હિન્દુસ્તાનમાં એમનો કોઈ વિકલ્પ જ નથી. લોકો માત્ર વિપક્ષમાં અન્ય પક્ષો પણ છે એવું કોઈના લોકોના મુખ ઉપર પણ નથી જોવા મળતું. માત્ર ભાજપ એ એવું એક લોકોના માનસમાં થયું કે ભાઈ સખત પ્રજાની વચ્ચે 24 કલાક એક જાગૃત પ્રહરી તરીકે કોઈ કામ કરતો હોય તો એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે. કોરોનાના વિપરીત સમયમાં પણ કાર્યકર્તાઓએ પોતાના જાનના જોખમે લોકોની વચ્ચે રહીને કામ કર્યું. એટલે ભાજપ છે એ લોકોના મનમાં ગૂંથાઈ ગયું છે. અને નરેન્દ્રભાઈ મોદીનો ચહેરો એક એવો ચહેરો છે કે જે આખા હિન્દુસ્તાની પ્રજા એના સિવાય કોઈ બીજો ચહેરો જોઈ શકતો નથી. એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે મારી દ્રષ્ટિએ દૂર દૂર સુધી ક્યાંય વિપક્ષ તો છે જ નહીં. એટલે ભાજપ સિવાય કાંઈ નથી. મુકેશભાઈ, 18 વોર્ડ, આવડું મોટું સંગઠનની ટીમ, અને એનું તમને કેવું અત્યારે સામર્થ્ય અને તમને એ લોકો સાથે કેવો સહકાર મળી ગયો છે? તમને કેટલું, તમે કીધું કે મને એક સમય એમ લાગે કે ચેલેન્જિંગ જોબ છે, કાંટાળો તાજ કહેવાય કે પ્રમુખ સંગઠનમાં પ્રમુખનો તાજ લેવો એટલે કે કાંટાળો તાજ કહેવાય. તમને રાજકોટના અનુભવ એક અલગ ટાઈપનો કેવો લાગ્યો? હું ચીમન કાકાને પણ યાદ કરું, અરવિંદભાઈ મણિયાને પણ એટલા માટે યાદ કરું કે એમને કાર્યકર્તાઓનું ઘડતર કર્યું છે, સિંચન કર્યું છે, અને ખૂબ ઘડતરની પ્રક્રિયાના અંતે રાજકોટનું સંગઠન એક મોડેલ સંગઠન બનાવ્યું. બેઝિકલી રાજકોટ એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ કહેવાય છે. હું એક નાનકડી ચૂંટણીને કાયમ યાદ કરું છું કે વોર્ડ નંબર 8ની પેટા ચૂંટણી હતી. મગનભાઈ સોનપાલ એ વખતના આપણા જ્યારે 51 સીટ રાજકોટમાં હતી અને 17 વોર્ડ હતા, અને એ વખતે 26 અને 25ની મેજોરિટી હતી. અને એ વખતે મગનભાઈ સોનપાલ એ જે ઉઘાડ પગા કાર્યકર્તા તરીકેની એમની ઓળખ હતી, અને જયંતિભાઈ કુંડલિયાના કોઈ નાની મોટી રાજકીય સ્વાભાવિક રીતે, અને એને પરિણામે એમને રાજીનામું આપ્યું. અને રાજીનામું આપ્યા પછી જે એક ઐતિહાસિક ચૂંટણી, જૂનો વોર્ડ નંબર 8 આજે 14, જે ઐતિહાસિક ચૂંટણી થઈ, અને ચીમન કાકાએ ત્રિકોણબાગ ખાતે તપોભૂમિ કરીને 21 દિવસના ઉપવાસ કર્યા, અને આખા દેશની અંદર પક્ષાંતર વિરોધી કાયદો આવ્યો. અને એ વખતે જે કાર્યકર્તાઓનું સિંચન થયું, ઘડતર થયું, અને હું તો એવું પણ કહીશ કે રાજકોટમાંથી જનસંઘની સ્થાપના થઈ એવું પણ એક પ્રકારનો માહોલ હતો. ભારતીય જનતા પાર્ટી એ પણ રાજકોટનું એટલા માટે ગઢગોળ કહ્યા, ચીમન કાકા, કેશુભાઈ, અરવિંદભાઈ, વજુભાઈ જેવા દિગ્ગજ નેતાઓ હતા. એટલે ખૂબ ઘડતરની પ્રક્રિયા થઈ. કાર્યકર્તાઓ સાથેનું સતત આદાન પ્રદાન, કાર્યકર્તાઓ પણ નાના મોટા બધા પારિવારિક ભાવનાથી અને રાષ્ટ્ર ભાવનાથી કામ કરતા કાર્યકર્તા. એટલે 18 વોર્ડમાં ફરવાથી જૂના કાર્યકર્તાઓને મળીને પણ ખૂબ આનંદ થયો. આજે પણ એમનું સતત માર્ગદર્શન મળે છે, અને નવા કાર્યકર્તાઓ જે આવે છે એ પણ ખૂબ પારિવારિક રીતે ભારતીય જનતા પાર્ટી સાથે વણાઈ ગયા છે. એટલે ખૂબ આનંદ સાથે કામ કરવાનું બધાનું વ્યાપક સમર્થન મળતું જાય છે. એટલે એનો ખૂબ આનંદ છે. ભારત મુક્તિ મોરચા દ્વારા અલગ અલગ કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં મુખ્ય મુદ્દો ઈવીએમ મશીનનો છે. જ્યારે પણ કોઈ પણ ચૂંટણી આવે ત્યારે ઈવીએમ મશીનનો ઉપયોગ કરી મતદાન કરવામાં આવે છે. આવનારી લોકસભાને ધ્યાને લઈ ભારતીય મુક્તિ મોરચા સંઘ દ્વારા તેનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આગામી ચૂંટણી પહેલા ઈવીએમ હટાવવામાં નહીં આવે તો દેશવ્યાપી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આ અંગે વધુ વિગત ભારતીય મુક્તિ મોરચાના આગેવાનોએ અબતક મીડિયાની મુલાકાત લઈ પૂરી પાડી હતી. મારું નામ સિંધવ પ્રકાશ અને ભારતીય મુક્તિ મોરચા રાજકોટ સંયોજક છું. અમારે ઈવીએમના વિરોધમાં દેશ લેવલે 4 ચરણનું આંદોલન ઘોષિત કરેલ છે. એમાં પ્રથમ ચરણ 5 તારીખે પૂર્ણ કરેલ છે કલેક્ટર સાહેબના આવેદનના માધ્યમથી, અને સેકન્ડ જે ચરણ છે એ 10 તારીખે આવતીકાલે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ છે, જે સિવિલ હોસ્પિટલ બાબા સાહેબના સ્ટેચ્યુ નીચે અમે બેસવાનો છે. અને ત્રીજું ચરણ જે છે એ રેલીનું છે 16 તારીખે આપણે રાજનગર ચોકથી કલેક્ટર સાહેબ કચેરી સુધી, અને આવેદનપત્ર સાથે. અને જે લાસ્ટ ચરણ છે એ ચુનાવ આયોગના વિરોધમાં કેન્દ્રીય કાર્યાલય જે દિલ્હી છે એમને ઘેરવાનો 4 લાખ લોકો સાથેનો મોટો પ્લાન છે. એટલે જે ઈવીએમ મશીન છે એ હર હાલમાં હટવું જોઈએ, કારણ કે લોકતંત્ર ખતમ થઈ રહ્યું છે ઈવીએમના માધ્યમથી. અને સુપ્રીમ કોર્ટે પણ આદેશ 8 ઓક્ટોબર 2013ના રોજ આદેશ જાહેર કરેલ છે કે ઈવીએમથી ફ્રી, ફેર એન્ડ ટ્રાન્સફર ચુનાવ ન થઈ શકે. અને ઘણા બધા 2500 કેસ પર પેન્ડિંગ છે ઈવીએમના વિરોધમાં. તો અમે લોકોની માંગ છે કે વહેલી તકે આ 2000નું જે ઇલેક્શન 24નું આવી રહ્યું છે એ બેલેટ પેપરથી થાય એવી અમારી ડિમાન્ડ છે, માંગણી છે. અને આ એક વોર્નિંગ પણ છે
કે જો ઈવીએમ નહીં હટે તો દેશ લેવલે અમે આગલો સ્ટેપ લેવા માંગીએ છીએ. અમરેલી કૈલાશ મુક્તિધામ પાછળ વાડી વિસ્તારમાં નીતિનભાઈ કાબરિયાની વાડીના કૂવામાં દીપડો પડ્યો હતો, જેની વાડી માલિક નીતિનભાઈને જાણ થતાં તેઓએ વન વિભાગને જાણ કરતા તુરંત જ વન વિભાગની ટીમ સ્થળ ઉપર દોડી આવી દીપડાનું રેસ્ક્યુ કરી તજવીજ હાથ ધરી હતી. આશરે 1.5 કલાકની મહેનત બાદ દીપડાનું રેસ્ક્યુ કરી કાકરસ ગામે એનિમલ હેલ્થ સેન્ટર ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. તેની શારીરિક તપાસ કર્યા બાદ તેને જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવશે. મારું નામ ડૉક્ટર સમીર પંડ્યા છે. હું હાલ લીલિયા રેન્જ ખાતે પશુ ડૉક્ટર તરીકે વાઇલ્ડ લાઈફ વેટનરી ઓફિસર તરીકે ફરજ બજાવું છું. અમને સવારે અમારા અધિકારી દ્વારા મેસેજ મળેલ કે અહીં અમરેલી કૈલાસ ધામ મુક્તિધામ છે, એની પાછળ વાડી વિસ્તાર છે, તેમાં કૂવામાં દીપડો પડેલો હોય. તો અમને 9:30 જાણ થતાં અમે ત્વરિત કામગીરીથી તમામ સ્ટાફ રેસ્ક્યુના સાધન સામગ્રી સાથે અહીં પહોંચેલ અને ત્વરિત જ તે કામગીરી કરીને 10:30 પોણા 11 રેસ્ક્યુ પૂર્ણ કરીને દીપડાને સહી સલામત કાઢી લીધેલ છે. હવે ઉપલી અધિકારીની સૂચના મુજબ તથા વધુ તપાસ અને દીપડાની હેલ્થ ચકાસણી માટે વધુ ક્રાકચ એનિમલ કેર સેન્ટર ખાતે આવેલ હોસ્પિટલ ખાતે અમે તેને ખસેડેલ છીએ. આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે દેશભરના રામ ભક્તોમાં ઉમંગનો માહોલ છે. ભક્તો પોતાની પ્રેમ અને શ્રદ્ધા જુદી જુદી રીતે દર્શાવી રહ્યા છે, ત્યારે ભુજના ચિત્રકારે પોતાની કળાથી પ્રભુ રામની સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથનું એક વિશેષ ચિત્ર મેરે રામ દેખ રહે કેનવાસ પર કંડાર્યું છે. ભુજના ચિત્રકાર લાલજી જોશીએ અયોધ્યાની અદ્ભુત કૃતિ કંડારી છે, જેણે તેમણે મેરે રામ દેખ રહે નામ આપ્યું છે. અત્યારે દેશભરમાં અયોધ્યાને લઈને રામમય માહોલ છવાયો છે, ત્યારે ભુજના ચિત્રકાર લાલજીભાઈ જોશીએ ચિત્રમાં રામ મંદિરનું નિર્માણ થતું હોય અને તેનું નિરીક્ષણ કરતા દેશના વડાપ્રધાન અને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ બતાવ્યા છે. ચિત્ર મને જે વિચાર આવ્યો કે ભાઈ બધા અલગ અલગ કલાકારો પોતાની કૃતિઓ રજૂ કરે છે, પોતાનું યોગદાન આપે છે, પોતાનું અલગ અલગ આવડત પ્રમાણે. એમ ટૂંકમાં કોઈ શિલ્પકાર હોય, કોઈ ચિત્રકાર હોય, કોઈ અલગ અલગ માધ્યમથી કામ કરતા હોય. તો મને પણ એવો વિચાર આવ્યો કે ભાઈ હું પણ મારું પણ થોડું યોગદાન આપું એમ. તો મેં ચિત્ર દ્વારા રજૂ કર્યું છે કે ભાઈ રામ મંદિરનું નિર્માણ થતું હોય અને યોગીજી અને મોદીજી તે આખું એનું નિરીક્ષણ કરતા હોય અને ભગવાન રામચંદ્રજી તે આખા માહોલનું નિરીક્ષણ કરતા હોય. એટલે મેં ચિત્રનું પણ નામ આપેલું છે કે મેરે રામ દેખ રહે હૈ. આ વોટર કલર પેઇન્ટિંગ કહેવાય. વોટર કલરના માધ્યમથી બનાવેલી પેઇન્ટિંગ છે અને સમય 2 થી 2.5 દિવસનો સમય લાગેલો છે. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાનું ગરણીથી જીવાપર સુધીનું 3.66 કરોડના ખર્ચે રોડ બની ગયાના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે, જ્યારે ગામ લોકોના કહેવા પ્રમાણે ત્યાં 4 વર્ષથી કોઈ જ રોડ બન્યો નથી. હાલ બહુ પૂછપરછ કરવાથી ત્યાં રોડની બંને સાઈડ માટી નાખવાનું કામ કરી રહ્યા છે. તેમાં પણ સવાલો ઊભા થયા છે કે જે જગ્યાએ ટ્રાન્સમોરમ નાખવાની હોય છે તે પણ બહારથી લાવીને જેસીબી મશીનની મદદથી ત્યાં જ ખોદકામ કરીને સાઈડો પૂરી દેવામાં આવી છે. આ સમગ્ર મામલે જ્યારે બાબરા ધારાસભ્ય જનક તળાવિયાને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે 2022માં હું ધારાસભ્ય નહોતો. હાલ તે રોડનું ઓનલાઈન ટેન્ડર થઈ ગયું છે અને ઝડપથી રોડ તૈયાર થઈ જશે. તો જોયું મિત્રો, આ છે બાબરા તાલુકાનું ગરણીથી જીવાપર રોડ, જે અહીંયા આગળ રોડનું કામ હજી ચાલુ જ કરવામાં આવ્યું છે. રોડનું કામ હજી પૂર્ણ કરવામાં નથી આવ્યું. હજી રોડનું કામ સાઈડમાં ખાલી એક માટી નાખવાનું જે છે એ કામ ચાલી રહ્યું છે. ત્યારે અગાઉથી જે હું તમને દ્રશ્યો બતાવવા માગીશ, ખરેખર તમને વિચાર આવશે કે આ કઈ પ્રકારનું કામ છે. જો અહીંયા એક બોર્ડ મારી દેવામાં આવ્યું છે. આ બોર્ડ માર્યું છે અહીંયા 2022માં આ કામ પૂર્ણ થઈ ગયું છે, એ ટાઈપનું બોર્ડ અહીંયા એક લગાડી દેવામાં આવ્યું છે. અને આ વીસી પ્રોજેક્ટ એન્ડ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું જે કામ છે એ કામ તમને હું બતાવવા માગીશ કે કઈ રીતનું કામ છે. 9/11/2021માં શરૂઆત કરેલું છે અને પૂર્ણ તારીખ 8/8/2022માં જે છે કામ પૂર્ણ કરવાની જે છે તારીખ મારી છે. ત્યારે હું અહીંયા બતાવીશ તમને કે આ જે માટી કામ છે એ પણ અહીંયા હજી કામ શરૂઆત કરવામાં આવી છે. માટી અહીંયા ખરેખર તો અહીંયા ટાસ નાખવાની હોય છે, એક મોરમ પ્રકારની માટી નાખવાની હોય છે, જે એના બદલે અહીંયા એક સાઈડમાંથી અહીંયા ખોદીને ઉપર એક માટી વાળી દેવામાં આવી છે. ને રોડનું કામ કેવા માટે ખાલી કેવા પૂરતું શરૂઆત કરવામાં આવી છે તમને હું દ્રશ્યો બતાવીશ. રોડ ઉપર જે પ્રકારે કામ થઈ રહ્યું છે, મારા સહયોગી મિત્રને કહીશ હું બતાવશે જરૂરથી તમને કે આ રોડ 2022માં જે છે પૂર્ણ થઈ ગયાના બોર્ડ મારવામાં આવ્યા છે. ત્યારે ગામ લોકોનું કહેવું છે કે 4 વર્ષથી 3 થી 4 વર્ષ સુધીમાં અહીંયા કોઈ રોડ બન્યો નથી, તો આ રોડ ગયો ક્યાં?
તો અહીંયા બોર્ડ મારી દેવામાં આવ્યું છે. શું કાગળ પર જ રોડ બનાવવામાં આવ્યો છે, કયા પ્રકારનો રોડ છે, હું તમને ગામના જે છે મિત્રો એની પાસે પણ હું તમને બતાવવા માગીશ કે પૂછીશ કે શું હકીકત છે. શું તમારું નામ છે? દામજીભાઈ લીંબાસિયા. આ કેટલા સમયથી રોડનું કામ આમને બંધ પડ્યું છે કે થતું નથી, થયું નથી? 4 વર્ષથી 4 વર્ષથી અહીંયા રોડનું કામ નથી થયું. અહીંયા બોર્ડ મારી દેવામાં આવ્યું છે. તો કયા પ્રકારે આપે કોઈને રજૂઆત કે કરેલી ખરી? ઘણા બધાને રજૂઆત કરી. શું જવાબ મળે છે? એ ચાલુ કરશે, ચાલુ કરે ને પાછું મેં તો થોડાક દિવસ મશીનરી આવે ને પાછી વહી જાય ને પાછું માટી કામ કરે, થોડીક મેટલ નાખી જાય, પાવડર નાખી જાય ને પાછું જીસીબી આવીને સાઈડમાં ખોદીને બધું માટી કામ કરી જાય ને પાછા વહ્યા જઈશ. હાલ અમે અહીંયા મીડિયા દ્વારા જ્યારે શૂટિંગ કવરેજ કરવામાં આવ્યું ત્યારે અહીંયા કામ ચાલુ હતું, પરંતુ મીડિયાના કવરેજ દરમિયાન અહીંયા એક જેસીબી હતું જે કામ પર હતું. અહીંયાને કામ જે છે છોડીને જતા રહ્યા છે. આગળ અહીંયા મજૂર પણ પોતાનું કામ કરી રહ્યા હતા. ત્યારે જોવાનું એ છે કે હવે આ બાબરા તાલુકાના ગરણીથી જીવાપર રોડ 2 વર્ષ પહેલાં 2022માં અહીંયા બોર્ડ મારી દેવામાં આવ્યું છે. કામ પૂર્ણ થઈ ગયું છે, પણ છતાં 21થી 22માં શરૂઆત થઈ છે, 22માં પૂર્ણ કર્યાનું બોર્ડ માર્યું છે. ત્યારે આ રોડ ગયો ક્યાં? સરકારી ચોપડે આ શું ખરેખર આ રોડ ખવાઈ ગયો છે કે અન્ય કોઈ અધિકારીઓની નેતાઓની મિલીભગત છે? શું છે હકીકત? જે છે ગ્રામજનો દ્વારા માગણી કરવામાં આવી છે કે આની તપાસ થાય અથવા તો રોડ તાત્કાલિક બનાવવામાં આવે. તપાસ થઈને જો આમાં કાંઈ ભ્રષ્ટાચાર કે કાંઈ જણાતું હોય તો યોગ્ય પગલાં ભરી જે તે સંડોવાયેલા વ્યક્તિઓને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોની પણ એક માગણી છે. પ્રદીપ ઠાકર, અબતક ન્યૂઝ, અમરેલી. સુરતના જાહેર રસ્તા પર સ્ટ્રીટ વેન્ડરોએ મહારેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. એસએમસી દ્વારા રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા છે, ત્યારે શહેરભરમાંથી લારી અને પાથરણાઓ હટાવી લેવા છે. મહાનગરપાલિકાની કામગીરી સામે સ્ટ્રીટ વેન્ડરોમાં રોષ જોવા મળ્યો છે. વેપાર ધંધો નહીં હોવાથી રોડ પર વિરોધ કરવામાં આવ્યો છે અને વેપાર કરવા માટે પાલિકા અલગ જગ્યા ફાળવે તેવી પણ માંગ કરવામાં આવી છે. આગામી સમયમાં પાલિકા જગ્યા નહીં ફાળવે તો આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. મનપા તાત્કાલિક કોઈ નિર્ણય લે તેવી માંગ કરવામાં આવી છે. અમારે 1 મહિના અને 10 દિવસથી લારી ગલ્લા જે બંધ થઈ ગયા છે એમાં અમને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે, જે વોકિંગ ઝોન બનાવીને બધી લેડીઝો ભાઈ બહેનો જે બી છે એમને જગ્યા આપે અને અમને આવી રીતે અચાનક અમારા ધંધા બંધ નહીં કરાવી દે. એના માટે અમે આજે જઈએ છીએ. અમારો 1 મહિનો ને 10 દિવસ થઈ ગયા અને બહેનોને કેવું છે, બધી બહેનોએ 10,000 20,000ની લોનો લીધી છે, આવાસોમાં ઘર લીધા છે. આજે 1 મહિનાથી હપ્તાની તકલીફ પડી રહી છે બધી બહેનોને કે ભરવા ક્યાં. મુખ્ય માંગ અમારી એ જ છે કે અમે જ્યાં સુધી અમારી જગ્યા ના આપે, અમને કોઈ બી વૈકલ્પિક જગ્યા આપે ત્યાં અમે બધા જતા રહીશું, પણ જગ્યા નહીં આવે ત્યાં સુધી અમે અમારી પોતપોતાની જગ્યા પર ઊભા રહીને અમે ધંધો કરી શકીએ. મોરબીમાં પંચાસર રોડ પર 200થી વધુ કાચા પાકા મકાનો પર તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન એક ડીવાયએસપી, 3 પીઆઈ અને 8 પીએસઆઈ સહિત હથિયારધારી સહિત 100થી વધુ પોલીસ જવાનોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરી હતી. સુરતમાં 22 તારીખના રોજ અયોધ્યામાં ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાશે. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ રામજીની લીલાઓથી વાકેફ થાય એટલા માટે ડીપી માંગુકિયા વિદ્યાલય અને કિડ્સ નર્સરીમાં બાળકો દ્વારા ભગવાન શ્રી રામને લીલાઓની અલગ અલગ ઝાંખી રજૂ કરી હતી, જેમાં શ્રી રામજીનું અયોધ્યામાં આગમન, સીતાજીનો સ્વયંવર, શ્રી રામજીનો વનવાસ, આ તમામ કૃતિઓ શાળાના બાળકો દ્વારા ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રાઇમરી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ઉપરાંત રામાયણના પાત્રો વિશે વિદ્યાર્થીઓ વાકેફ થાય એટલા માટે માતા કૌશલ્યા, માતા કૈકેયી, માતા સુમિત્રા અને રામજીના પિતા દશરથજીના વેશભૂષા પણ બાળકોએ ધારણ કર્યા હતા. બાળકોમાં ભારતીય હિન્દુ સંસ્કૃતિ અને ધાર્મિકતા વિશે સમજ ઉત્પન્ન થાય તે માટે ખાસ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તાલુકાના હું ડીપી માંગુકિયા વિદ્યાલય અને કિડ્સ વર્લ્ડ કતારગામ ખાતેથી બોલી રહી છું. આજરોજ અમારી શાળામાં ભગવાન શ્રી રામના જન્મને જે અત્યારે ખૂબ રંગેચંગે સમગ્ર ભારત ઉજવી રહ્યું છે, ત્યારે ફક્ત ભારત જ નહીં સમગ્ર વિશ્વમાં જ્યારે રામમાં અયોધ્યામાં ભગવાન શ્રી રામનો પુનરાગમન થઈ રહ્યું છે, જ્યારે રામની સ્થાપના થઈ રહી છે, ત્યારે શાળાઓમાં પણ ખૂબ ભક્તિમય વાતાવરણ બન્યું છે. આજે અમારી શાળાના વિદ્યાર્થીઓ, બાળભવનના વિદ્યાર્થીઓ ખૂબ સુંદર રીતે પૂરું સંપૂર્ણ રામાયણ બાળકોને પોતાની રીતે પોતાના શબ્દોમાં વર્ણવી રહ્યા છે. પિતા દશરથ, માતા કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી સાથે ભગવાન શ્રી રામની આપ ઝાંખી કરી શકો છો. ત્યારે ભગવાન શ્રી રામનો સ્વયંવર, માતા સીતા સાથેનો સ્વયંવર પર અહીંયા તમને જોવા મળશે.
સાથે રામ ભગવાન વનવા ગયા, ત્યાં સબરીને મળ્યા, કેવટને મળ્યા, ત્યાં શું થયું, સંપૂર્ણ રામાયણ, રાવણનો વધ કઈ રીતે થયો, આ તમામ નાની નાની વાતો આટલા નાના જુનિયર, સિનિયર અને નર્સરીના બાળકો અમારી શાળાના આ કરી રહ્યા છે. આપ જોઈ જ શકો છો, જ્યારે સમગ્ર વિશ્વ ભગવાન શ્રી રામના આગમનની ખૂબ કાગદોડે રાહ જોઈ રહ્યા હોય, ત્યારે અમારી શાળાના વિદ્યાર્થીઓ પણ ખૂબ સુંદર રીતે ખૂબ 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 રંગે ચંગે પોતે જ રામ, સીતા, લક્ષ્મણ, જાનકી બની અને આજે આપની સમક્ષ આવી રહ્યા છે. રાજ્યના ઝંઝર ગેંગ દ્વારા અલગ અલગ શહેરોમાં દિવસ દરમિયાન વીઆઈપી વિસ્તારના બંધ ફ્લેટને ટાર્ગેટ કરી ઘરફોડ ચોરી કરતા હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય ઝંઝર ગેંગને દિલ્હી, હરિયાણા ખાતેથી ધરપકડ કરી છે. પોલીસે ગેંગના 3 આરોપીને કબજે કરી લીધા છે. આ ગેંગ દ્વારા 22મી ડિસેમ્બરના રોજ દિલ્હીથી ટ્રેન મારફતે સુરત આવ્યા હતા. સુરતના હોટલોમાં રોકાઈ શહેરના અડાજણ, પાલ, ઉમરા વીઆઈપી વિસ્તારોમાં રેકી કરી હતી. તે દરમિયાન અડાજણના વિસ્તારના એક બંધ ફ્લેટને ટાર્ગેટ કર્યો હતો. તે મકાનમાંથી આશરે 2.65 લાખ રૂપિયાની ચોરી કરી હોવાનું કબૂલાત કરી છે. સુરત શહેરમાં જે અનડિટેક ગુનાઓ હતા એમને ડિટેક્ટ કરવા માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ, એડિશનલ પોલીસ કમિશનર સાહેબ દ્વારા ક્રાઇમ બ્રાન્ચને ખાસ સૂચના આપવામાં આવેલી હતી. આમને લઈને ક્રાઇમ બ્રાન્ચની બધી ટીમો વર્કઆઉટ કરી રહી હતી. દરમિયાન ડિસેમ્બર માસની અંદર આનંદ મહેલ રોડ ઉપર એક દિવસ દરમિયાન એક બંધ ફ્લેટના તાળા તૂટે છે અને ત્યાંથી 2,65,000 જેવી માતબર રકમની ચોરી થઈ છે. દિવસ દરમિયાનની ચોરી હોય, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખૂબ જ ગંભીરતા દાખવવામાં આવેલ અને એમને લઈને વર્કઆઉટ ચાલુ કરવામાં આવેલ. આને લઈને પીએસઆઈ ડીએમ રાઠોડ અને એમની ટીમ એ વર્કઆઉટ કરી રહી હતી. દરમિયાન એમને હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે દિલ્હી ખાતે રહેતી એક ગજ્જર ગેંગ જે આખા ભારતની અંદર અલગ અલગ રાજ્યોમાં પકડાઈ ચૂકેલી છે અને આની અંદર આનું ઇન્વોલ્વમેન્ટ આવે છે. એના વેરેબાઉટ્સ બાબતે તપાસ કરવામાં આવે છે. તો હાલમાં એ દિલ્હી અને રોહતક, હરિયાણા ખાતે એ લોકો એના ઇનપુટ મળે છે. તાત્કાલિક દિલ્હી અને હરિયાણા ટીમ મોકલવામાં આવે છે અને ત્યાંથી લલિત સાહુ, મનોજ કાયત અને સંદીપ ઉર્ફે સોનુ મોનુ ધનકડ, આ 3 આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે. આ જે ગેંગ છે લલિત સાહુ, મનોજ કાયત, આ લોકો દિલ્હી ખાતે અને હરિયાણા ખાતે અગાઉ ઘણા બધા ગુનાની અંદર પકડાઈ ચૂકેલા હોય. એ લોકોની ગજ્જર ગેંગથી નામે આ લોકો કુખ્યાત ગેંગ છે. ત્યાંથી આ લોકો દિલ્હી અને હરિયાણાથી એ લોકો ટ્રેન મારફતે અલગ અલગ રાજ્યોમાં અને અલગ અલગ શહેરોમાં આ લોકો જાય છે. ત્યાં હોટલોમાં રોકાય અને ત્યાં કાપડના વેપારી બની અને દિવસ દરમિયાન આ લોકો રેકી કરે છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.